પછી એક ઉત્સવોની ઉજવણી આ સરકારમાં થાય છે। જૂન મહિનો આવે એટલે શાળાના પ્રવેશોત્સવથી શરૂઆત થાય। પ્રવેશોત્સવ પૂરો થાય એટલે ગુણોત્સવ ચાલે। ગુણોત્સવ પૂરો થાય એટલે નવરાત્રીનો મહોત્સવ આવે। નવરાત્રી મહોત્સવ પૂરો થાય એટલે શરદોત્સવ આવે। શરદોત્સવ પૂરો થાય એટલે ગુડખરનો ઉત્સવ આવે। ગુડખરનો ઉત્સવ પૂરો થાય એટલે કચ્છનો રણોત્સવ શરૂ થાય। કચ્છનો રણોત્સવ પૂરો થાય એટલે કાંકરિયાનો કાર્નિવાલ શરૂ થાય। કાંકરિયાનો કાર્નિવાલ પૂરો થાય એટલે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉત્સવ ચાલુ થાય। વાઇબ્રન્ટ ગુજરાતનો ઉત્સવ પતે એટલે પતંગોત્સવ ચાલુ થાય। પતંગોત્સવ પૂરો થાય એટલે કૃષિ મહોત્સવ ચાલુ થાય। કૃષિ મહોત્સવ પૂરો થાય એટલે ગરીબ મેળા ચાલુ થાય। અને એક પછી એક ઉત્સવોમાં ગુજરાતની પ્રજાને વ્યસ્ત રાખી અને આ સરકારે સરકારી અધિકારીઓને એમના ઉત્સવોના મેનેજરો બનાવી દીધા છે। પ્રમાણ